છૂટાછેડાના પ્રશ્નો આજે ખૂબ જ વધી રહ્યા છે. 1 વર્ષ 2 વર્ષ માંડ સંબંધ ચાલતો નથી અને છૂટાછેડા થાય છે. સમાજની અંદર આ એક દુઃખદ અને ખૂબ જ એમ કે વધતો જતો આ પ્રશ્ન છે. પણ આપણે ક્યાંક ભૂલ રહી જાય છે, ક્યાંક પાત્રોની ખુદની ભૂલ હોય છે ને ક્યારેક માતા પિતાની ભૂલ હોય છે. જો છૂટાછેડાના પ્રશ્નો આટલા બને જ છે અને તમને ખબર જ છે કે આ પ્રમાણ વધતું જાય છે, તો પછી લગ્ન કરવાની ઉતાવળ શા માટે કરો છો? માંડ 15 વર્ષ 17 વર્ષ થયા ના હોય, 18 વર્ષના થયા હોય, 20-21 વર્ષ તો ભણવાની ઉંમર છે અને આ ઉંમરે તમને લગ્ન કરવાની કેમ આટલી બધી ઉતાવળ આવી જાય છે? માતા પિતાને પણ અમુક વાર બાળકોને પરણાવવાની ખૂબ જ એમ કે એટલી બધી ઉતાવળ હોય છે. શા માટે લગ્ન કરવામાં ઉતાવળ કરો છો? સૌથી મહત્વની બાબત એ છે કે અગર જો છૂટાછેડાને અટકાવવા હોય ને, જે કામ કરવા જેવું છે એ કામ એ છે કે સગાઈ પછીનો જે સમયગાળો છે ને, લગ્નનો અને સગાઈ પછીનો સમયગાળો, એમાં અંતર રાખો. ઓછામાં ઓછું 2 વર્ષનું અંતર રાખો. કારણ કે શરૂઆતમાં એવું હોય છે કે જે પાત્ર સાથે આપણું સગપણ થયું હોય, સગાઈ નક્કી થઈ હોય, એને શરૂઆતમાં આપણામાં એટલા બધા હોર્મોનલ જે ઇફેક્ટ આવતી હોય છે, એક કેમિકલ રિએક્શન આવતા હોય છે, આકર્ષણની ભાવના એટલી બધી હોય છે. 1 વર્ષના અંદર તો એટલી બધી આકર્ષણ હોય છે કે તમને એવું લાગી જાય કે બસ આ જ દુનિયા છે, આ જ જિંદગી છે, આની સાથે હવે 7 જન્મ હું કાઢી લઈશ. વિજાતીય જે સંબંધ જે છે, જેમ કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે એક સંબંધ કેળવાય છે, ત્યારે પ્રેમની ભાવના કેળવાય છે અને એ શરૂઆતના અંદર ખૂબ જ મજબૂત અને આકર્ષક હોય છે. અને એમાં તમારો કાંઈ મોટો રોલ નથી, એ કુદરતનો નેચરનો રોલ છે. તો શરૂઆતમાં તો એવું હોય છે કે તું કરે એ બધું સાચું, તું કેમ હું કરીશ, તારી સાથે જિંદગી કાઢવી છે. પછી તમે કોઈ બધું સાચું, તમને નહીં ગમે એ નહીં કરું. પણ હકીકતમાં શું હોય છે કે એ 1 વર્ષ પછી જે છે ને, એ બધી વાતો બદલાઈ જાય છે. 1 વર્ષ પછી એવું હોય છે કે મને તો આ ગમે છે તો હું એ કરીશ, તું તારું જોઈ લે. મને તો આ ફાવશે, હું આમ જ કરીશ. તમને ના ગમે તો હું શું કરું? હું તમારા માટે કે કોઈના માટે ચેન્જ થવાનું નથી કે થવાની નથી. પછી 1 વર્ષ પછી આવી વાતો ચાલુ થાય, બધી વાતો ઉલટી થાય છે. એકબીજા પાત્રને જાણવાના છે, આખી જિંદગી કાઢવાની છે એની સાથે. જો 2 વર્ષના સમયગાળામાં તમને એવું થઈ જાય કે આ પાત્ર બરાબર છે મારા માટે, આખી જિંદગી નીકળશે, તો એની સાથે લગ્ન કરી લો. અને જો ના લાગે કે હવે નથી ચાલે એવું, એકબીજાની અસલિયત અથવા તો સચ્ચાઈ જે છે અથવા તો જુદાપણું છે એ સામે આવી ગયું છે હવે, તો પછી વિચારો નથી મળતા, તો પછી એને ત્યાંથી જ અટકાવી દેવું, પૂર્ણ વિરામ કરી દેવું સારું છે. તો એ તમારી પાસે એક ચાન્સ બચે છે. લગ્ન થઈ ગયા પછી 2-3 બાળકો થઈ જાય અથવા તો બાળકના માતા પિતા બની જાય પછી છૂટાછેડા થાય, એના કરતાં સગાઈ થઈ હોય ને છૂટું થાય ને એ સારું છે. તમે 6 મહિનામાં 12 મહિનામાં લગ્ન કરી નાખો છો. માતા પિતાને પણ વિનંતી છે, બાળકોને પણ સમજાવો, 6-12 મહિનામાં લગ્ન ના કરવાના હોય. કેમ કે તમે શું પાત્રને જાણી શકો? 6 મહિનામાં શું પાત્રને તમે જાણી શકો? સાથે રહેવાનો ટાઈમ હોય છે, એકબીજાને જાણવાનો ટાઈમ હોય છે, જાણી લો. અને 5 વર્ષ રાખી શકો, 3 વર્ષ રાખી શકો, 4 વર્ષ રાખી શકો. સંબંધ જે છે જેટલો લાંબો સમય તમે ચલાવશો એટલી જ તમને જે સચ્ચાઈ છે બહાર આવશે અને જાણવા મળશે એકબીજા પાત્ર વિશે. અને તેમ છતાં જો તમે આખરી વખત ઉપર પણ જો તમારો સંબંધ ટકી રહ્યો છે, તો ચોક્કસ એની સાથે લગ્ન કરવા જોઈએ અને એની સાથે જિંદગી કાઢવામાં કોઈ જ વાંધો નથી. પણ મિત્રો, 6 મહિનામાં 12 મહિનામાં જો તમે લગ્ન કરી લો છો ને, લગ્ન પછી અગર તમારી સચ્ચાઈ બહાર આવે છે, લગ્ન પછી તમારું જુદાપણું બહાર આવે છે, એકબીજાના વિચારો નથી મળતા, લગ્ન પછી હોર્મોનલ તમારું જે ફેરફાર હોય છે એની અસર ઓછી થઈ જાય છે, કેમિકલ રિએક્શનની અસર ઓછી થઈ જાય છે, અને પછી તમને ખબર પડે છે કે આની જોડે તો જિંદગી જાય જ નથી, આના વિચારો મારા વિચારો અલગ છે, તો તમે બહુ મોટા ખાડામાં પડશો, બહુ મોટી તમે ભૂલ કરી નાખશો. અને કદાચ એવું પણ બને કે તમે બાળકના મા બનવાના હોય અથવા પિતા બનવાના હોય અને હવે તમારે ચાલે એમ નથી, છૂટાછેડા લેવાનો સમય આવી ગયો છે. એટલા માટે સગાઈ કર્યા પછી ઓછામાં ઓછા 2 વર્ષનો સમય રાખો. મારા અભિપ્રાયો મેં તમને જણાયા. માતા પિતાની વિનંતી છે, દરેક પાત્રોને, દીકરા દીકરીઓની વિનંતી છે. તમને શું લાગે છે આ બાબત માટે? તમારા શું મંતવ્ય છે એ જરૂરથી જણાવજો અને આ વિડીયો દરેકને શેર કરજો.